જે તમે જો જે રીતે મોમેન્ટમ આપણને જોવા મળ્યું આવતીકાલ માટે એટલે કે 6 મે માટે 3 બ્રેકર સ્ટોક્સની આપણે વાત કરીશું કે જેનું આજે ક્લોઝિંગ બહુ સરસ જોવા મળી છે. પહેલો સ્ટોક્સ હું વાત કરવા માંગીશ તો એ છે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા. સ્ટોક્સમાં તમે જો બહુ સરસ મોમેન્ટમ જોવા મળી છે. સ્ટોક્સ તમે નજર કરશો ને તો તમે જે એક પેટર્ન તમે જુઓ તો જે ફોર્મેશન તમને જે ડ્રો કર્યું છે તમે નજર કરો તો એક ટ્રાયેંગ્યુલર પેટર્ન ફોર્મેશન તમને જોવા મળે છે અને જે ટ્રાયેંગ્યુલર પેટર્ન ફોર્મેશન તમે જુઓ એનું ફાઇનલી એ જે ચેનલ જે છે ટ્રાયેંગ્યુલર એને બહાર આવવાના પ્રયત્ન આજે સ્ટોક્સે જોવા મળે છે અને આજે તમે જો સ્ટોક્સ લાલ નિશાનમાં હતો ત્યાંથી સરસ ખરીદારી બાઉન્સ બેક કર્યું છે અને જે રીતે મોમેન્ટમ બતાવ્યું છે તમે જુઓ તો ચાન્સીસ છે કે આપણને એક સારી એક્શન જોવા મળી શકે છે. 3200 રૂપિયાની ઉપર ક્લોઝિંગ બહુ સરસ ક્લોઝિંગ કહેવાય. ઉપરની તરફ ચાન્સીસ છે કે સરસ આપણને 3350 3400 તરફની પહેલ પણ આ સ્ટોક્સમાં જોવા મળી શકે. આપણે ખાસ એટલા માટે વાત કરીએ છીએ કે સ્ટોક્સનું ક્લોઝિંગ બહુ સરસ છે અને હાયર ઉપર બિગ હેમર કેન્ડલ સાથે ક્લોઝિંગ છે અને જે ટ્રાયેંગ્યુલર પેટર્નની ફોર્મેશનની બહાર આવી છે એટલે પોઝિટિવ મોમેન્ટમ જોવા મળી શકે. અહીંયા વોચ આપણે રાખીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે ડાબર ઇન્ડિયા. ડાબરમાં પણ તમે જો બહુ સરસ મોમેન્ટમ છે. અહીંયા પણ મેં એક તમે જુઓ તો ટ્રેન્ડ લાઇન જે ડ્રો કરી છે ટ્રેન્ડ લાઇનની બહાર ફાઇનલી સ્ટોક્સ આવી રહ્યો છે અને અહીંયા તમે જુઓ તો છેલ્લા કેટલાય ટાઈમથી સ્ટોક્સ આપણને જોઈશું ને તો ફેબ્રુઆરી મહિને તમે જુઓ તો સ્ટોક્સ આપણને 50 ડેમાં નીચે ગયો હતો. માર્ચ મહિનો આખો અને એપ્રિલ મહિનો આખો 2 મહિના સ્ટોક્સ 50 ડેમાં નીચે રહ્યો અને ફાઇનલી આજે તમે જુઓ તો સ્ટોક્સમાં ફૂલ બોડી કેન્ડલ બની છે. ઇટ મીન્સ બુલિશ એંગલ્ફિંગ કેન્ડલ બની છે. ઓપનિંગ થતાં ખરીદારી અને હાયર ઉપર ક્લોઝિંગ આવે છે. મીન્સ કે એક સરસ મોમેન્ટમ આજે આપણને સ્ટોક્સમાં જોવા મળ્યું છે. ચાન્સીસ છે આવતીકાલે પણ આપણને એક મોમેન્ટમ જોવા મળી શકે એટલે ડાબર આપણે ફોકસ કરીશું. અને લાસ્ટ સ્ટોક્સ હું વાત કરવા માંગીશ તો એ છે સુમિતોમો કેમિકલ્સ. સુમિતોમો કેમિકલ્સમાં પણ તમે જો અહીંયા વોચ પર રાખજો કારણ કે અહીંયા એક બ્રેકઆઉટ આવવાની તૈયારી છે. સ્ટોક્સ તમે જોશો તો જે મેં પેટર્ન જે ડ્રો કરી છે જેને આપણે કહેવાય રિવર્સ કપ એન્ડ હેન્ડલ પેટર્ન. રિવર્સ કપ એન્ડ હેન્ડલ પેટર્નનું ફોર્મેશન છે 480 485 લેવલ છે કે જ્યાં પૂર્ણ થાય. આજનો હાઈ 480 એટલે જો આવતીકાલે હાયર હાઈ બને છે તો મોમેન્ટમ બહુ સરસ આપણને પોઝિટિવ સાઈડ જોવા મળી શકે છે અને ફાઇનલી બ્રેકઆઉટ આપણને સરસ મળશે. એટલા માટે આ પણ સ્ટોક છે સુમિટોમો કેમિકલ્સ કે જે છેલ્લા 2 દિવસથી અહીંયા તમે જો હાયર હાઈ અને ફૂલ બોડી કેન્ડલ બનાવી રહી છે એટલે કોન્ફિડન્સ છે તો ચાન્સીસ છે બ્રેકઆઉટ આપણને મળી શકે. એના માટે હાયર હાઈ આવતીકાલે બનવું જરૂરી છે. તો ત્રણેય સ્ટોક્સ જે સરસ ક્લોઝિંગ આજે બતાવી રહી છે સુમિટોમો કેમિકલ્સ, ડાબર ઇન્ડિયા અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ત્રણેય સ્ટોક્સ છે કે જે આપણે વોચ પર રાખીશું કારણ કે આવતીકાલે અહીંયા મોમેન્ટમ જરૂરથી જોવા મળી શકે છે. ઓકે તો ત્રણ સ્ટોક કાલ માટે ફોકસ